નમસ્કાર મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં ખૂબ જ મોટી ભરતી આવી ગઈ છે અને આ ભરતીની ટોટલ સંખ્યા છે 13,700 જેટલી ભરતી છે અને ગુજરાતમાં પણ ખૂબ જ મોટી જગ્યા છે અને કોઈ પણ ગ્રેજ્યુએટ આ પરીક્ષા આપી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ કે સંપૂર્ણ નોટિફિકેશન જોઈએ, કેટલા લોકો અપ્લાય કરી શકશે, કોણ અપ્લાય કરી શકશે, કેમ તમારે એપ્લાય કરવાનું, પરીક્ષા ક્યારે હશે અને તમારું સિલેક્શન કેમ થશે. તો ચાલો આપણે આખા વિડીયોમાં જોઈએ. હવે કે આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી આ નોટિફિકેશન આવી ગઈ છે અને આ નોટિફિકેશનમાં કીધું છે કે તમે જ્યારે તમારે રજિસ્ટ્રેશન કરવું હશે તો રજિસ્ટ્રેશનની તારીખ છે 17/12/2024થી 7 જાન્યુઆરી 2025 સુધી તમે રજિસ્ટ્રેશન એટલે કે ફોર્મ ભરી શકશો. અને પોસ્ટનું નામ છે જુનિયર એસોસિએટની આ પોસ્ટ છે, એટલે એક જાતના ક્લાર્કની આ પોસ્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં તમને કીધું છે કે જ્યારે એની પ્રિલિમ્સ અને મેઇન્સ હશે, જે પ્રિલિમ્સની એને ટેન્ટેટિવ તારીખ કહી દીધી છે અને જે ટેન્ટેટિવ મહિનો છે તે ફેબ્રુઆરી મહિનામાં એક્ઝામ લેવાશે અને જે એની મેઇન્સ લેવામાં આવશે તો એ મેઇન્સ લેવામાં આવશે માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં. હવે જો તમારે ફોર્મ ભરવું હોય તો તમારે ફોર્મ ભરવું હોય તો bank.sbiની વેબસાઇટમાં એમાં કેરિયર અને કરંટ ઓપનિંગમાં જઈને તમે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકશો. હવે જો તમે અમદાવાદ રિજિયન એટલે કે અમદાવાદમાં જુઓ એટલે કે આપણા ગુજરાતમાં કેટલી જગ્યા છે, તો ગુજરાતમાં ટોટલ 1,073 જેટલી જગ્યા છે. હવે બધા અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જેટલી જગ્યા છે, તો ટોટલ વિદ્યાર્થી મિત્રો કેટલી જગ્યા છે કે 13,735 જેટલી જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જો તમે ગુજરાતના હોય તો તમારે ગુજરાતમાંથી ફોર્મ ભરવાનું, તમે બીજા રાજ્યના હોય તો બીજા રાજ્યમાંથી ફોર્મ ભરવાનું, એટલે કે સર્કલમાંથી ફોર્મ ભરવાનું રહેશે. અને હવે જો તમે એક સર્કલમાંથી ફોર્મ ભર્યું તો પછી તમારું પ્રમોશન આવશે, તમારું ટ્રાન્સફર આવશે તો તે જ સર્કલમાં આવશે, બીજા કોઈ સર્કલમાં તમે ટ્રાન્સફર લઈ શકશો નહીં. હવે આ બધી જે છે એ તમારું બધી જનરલ જે કહેવાય ને કે સૂચના છે, તે બધી સૂચના છે. હવે ઇલિજિબલ કોણ કોણ હશે કે જે વિદ્યાર્થી મિત્રો 20 વર્ષ સુધી 20 કરતાં વધુ ઉંમરના હોય અને મેક્સિમમ 28 વર્ષની ઉંમર હોય તેટલા વિદ્યાર્થી મિત્રો અપ્લાય કરી શકશે. એનાથી ઓછા નહીં અને એનાથી વધુ ઉંમરના વિદ્યાર્થી કોઈ પણ અપ્લાય કરી શકશે નહીં. હવે જે આપને ખબર છે કે રિલેક્શન કેટલું મળે કે SC ST કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો 5 વર્ષનું, પછી ઓબીસીના હોય તો 3 વર્ષનું, PW કેન્ડિડેટ હોય તો 10 વર્ષનું રિલેક્સેશન મળશે. હવે આ બધું જે રિલેક્સેશન છે એ તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે. હવે કે આણે શું કીધું છે કે ક્વોલિફિકેશન શું જોશે. હવે ક્વોલિફિકેશનમાં એવું કીધેલું છે કે જો તમે કોઈ પણ ગ્રેજ્યુએટ કરેલું હોય તો આમાં તમે ફોર્મ ભરી શકશો. હવે જો તમે ફાઇનલ યરમાં હોય એટલે કે કોલેજના 3જા વર્ષમાં અથવા તો 4થા વર્ષમાં હોય તો તમે ફોર્મ ભરી શકશો કે નહીં? હા, તો વિદ્યાર્થી મિત્રો તમે ફોર્મ ભરી શકશો, પણ આમાં એવું કીધેલું છે કે 31 ડિસેમ્બર 2024 સુધીમાં તમારું જે માર્કશીટ હોય તે માર્કશીટ આવી જવી જોઈએ, એટલે કે ફાઇનલ રિઝલ્ટ આવી ગયું હોય તો તમે ફોર્મ ભરી શકશો, નકર નહીં ફોર્મ ભરી શકશો નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ કે હવે તમારું જે પરીક્ષા લેવાશે તો પરીક્ષા કયા ફોર્મમાં લેવાશે. તો પરીક્ષા લેવામાં ફોર્મમાં તમારે 2 હશે, એક હશે પ્રિલિમ્સ અને એક હશે મેઇન્સ. તો પ્રિલિમ્સમાં વિદ્યાર્થી મિત્રો શું હશે કે પ્રિલિમ્સ ટોટલ 100 માર્ક્સની પ્રિલિમ્સ હશે અને 1 કલાકનું પેપર હશે કે જો એમાં તમારું 30 માર્ક્સનું ઇંગ્લિશ હશે, 35 માર્કની ન્યુમેરિકલ એબિલિટી હશે અને 35 માર્કનું રિઝનિંગ એબિલિટી હશે, એટલે કે ટોટલ 100 ક્વેશ્ચન હશે, 100 માર્ક્સ હશે અને 1 કલાકનો ટાઈમ હશે. હવે જો તમારે કોઈ પણ પ્રશ્ન ખોટો પડ્યો તો 1/4 એટલે કે 1/4 જેટલા માર્ક કપાશે. હવે જેટલા વિદ્યાર્થી મિત્રો સિલેક્શન થયું એટલે કે જેટલી પોસ્ટ હોય એના 10 ગણા વિદ્યાર્થીઓને મેઇન્સ માટે બોલાવશે. અને મેઇન્સનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો તમારે તેનો ટાઈમ હશે વિદ્યાર્થીઓ 2 કલાક અને 40 મિનિટનો ટાઈમ હશે. એના ક્વેશ્ચન હશે 190 જેટલા ક્વેશ્ચન હશે અને માર્ક્સ હશે 200 માર્ક્સનું પેપર હશે. તો એમાં શું હશે કે જે 50 માર્ક્સનો પ્રશ્ન હશે તો 50 માર્કના જે પ્રશ્ન હશે એ જનરલ અવેરનેસ ઉપર હશે, 40 માર્કના પ્રશ્ન હશે એ જનરલ ઇંગ્લિશમાં હશે, ત્યારબાદ જે 50 માર્કના પ્રશ્ન હશે એ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડમાં હશે અને જે 50 માર્કના જે એટલે કે ટોટલ 60 માર્કના જે પ્રશ્ન હશે એ રિઝનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યૂડના હશે. હવે કે આમાં બી એવું જ કીધેલું છે કે જો તમારે કોઈ પણ પ્રશ્ન ખોટો પડશે તો 1/4 જેટલા માર્ક કપાશે. અને જો કોઈ પણ મિત્રએ એસબીઆઈમાં એપ્રેન્ટિસ કરેલી છે અને એ મેઇન્સ દે છે તો મેઇન્સમાં
એને 2.5 માર્ક્સ જેટલો મેક્સિમમ માર્ક્સ એટલે કે 200માંથી 5 માર્ક્સ જેટલો એને એક્સ્ટ્રા માર્ક મૂકવામાં આવશે. હવે બીજું શું કીધેલું છે કે હવે તમે જે સર્કલમાંથી અપ્લાય કરો છો તે સર્કલમાં હવે દાખલા તરીકે તમે ગુજરાતમાં અપ્લાય કરો છો તો તમારે ગુજરાતમાં જે એક્ઝામ દેવાની આવશે તે કાં તો ઇંગ્લિશ મીડિયમમાં હશે અથવા તો હિન્દી અથવા તો ગુજરાતી મીડિયમમાં હશે. એટલે કે તમારે જ્યારે પેપર દેવા બેસો ત્યારે તમારે જે લેંગ્વેજમાં પેપર સિલેક્ટ કરવું હોય એમાં સિલેક્ટ કરી શકશો. હવે જ્યારે મેઇન્સમાં તમે સિલેક્ટ થઈ ગયા મિત્રો, પછી તમારે તમને જે તમારી લોકલ લેંગ્વેજ છે, એટલે કે દાખલા તરીકે તમે અમદાવાદ સિલેક્ટ કર્યું છે તો તમને ગુજરાતી આવડવી જોઈએ. એટલે કે એ એક લોકલ લેંગ્વેજનું પેપર હશે, એને પેપર દેવાનું. એ ખાલી ક્વોલિફિકેશન ટાઈપનું પેપર હશે. એટલે મેઇન્સમાં જો તમે પાસ થઈ ગયા તો એમાં આરામથી તમે પાસ થઈ જશો. હવે આમાં કીધેલું છે કે પ્રિલિમ્સ છે તે ફેબ્રુઆરી 2025માં હશે અને જે મેઇન્સ હશે એ તમારી હશે માર્ચ કે એપ્રિલ 2025માં હશે. હવે આમાં પગાર ધોરણ કેટલું હશે વિદ્યાર્થીઓ, કે આમાં કીધેલું છે કે 24,050થી માંડીને જે બેઝિક છે તે તમારો ધીમે ધીમે વધતો રહેશે. અને જે સ્ટાર્ટિંગ બેઝિક છે એ કેટલો હશે કે 26,730 જેટલો બેઝિક્સ હશે. એમાં જો 24,050 તમારો બેઝિક અને 2 એડિશનલ જે ઇન્ક્રીમેન્ટ હોય તે ઇન્ક્રીમેન્ટ હોય છે. એટલે કે તમે જો માનો કે કોઈ અમદાવાદ જેવા સિટી અથવા તો મુંબઈ જેવા સિટીમાં નોકરી કરો છો તો તમારો પગાર નિયરલી અબાઉટ 46,000 જેટલો રહે છે. એમાં જ્યારે બેઝિક પ્લસ ડીએ પ્લસ તે તમને એક્સ્ટ્રા અલાઉન્સ મળે છે તે અલાઉન્સ મળે છે. અને જે તમારો પ્રોબેશનનો પીરિયડ હશે તે પ્રોબેશનનો પીરિયડ આમાં 6 મહિનાનો કીધેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો આ બધી જનરલી સૂચના છે. આ સૂચના આપણે કંઈ ધ્યાનમાં એટલી બધી લેવાની નથી. હવે ફોર્મ ભરો છો તો ફોર્મ ભરવાની ફી કેટલી છે, તો આમાં કીધું છે કે જનરલ, ઓબીસી અથવા તો ઈડબ્લ્યુએસના જે કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને 750 રૂપિયા ફી ભરવાની હશે. જે એસસી, એસટી અથવા તો પીડબ્લ્યુડી કેન્ડિડેટ જે છે તો તેમને કોઈ પણ ફી ભરવાની છે નહીં. હવે તો તમારે ફી ભરવી હોય તો bank.sbi માં જવાનું રહેશે. તેમાં તમારે કરિયરમાં જવાનું રહેશે અને કરિયરમાં ક્લિક કરશો એટલે કે કરંટ ઓપનિંગ હશે એમાં તમારે જવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો તો તમારે આની લિંક જોતી હોય તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં આની લિંક મૂકેલી છે તો એમાંથી તમે ફોર્મ ભરી શકશો. અને ટેલિગ્રામ ચેનલની લિંક આપણે નીચે જણાવી છે એમાંથી તમે ટેલિગ્રામમાં આપણે જોઈન્ટ થઈ જશો. વિદ્યાર્થી મિત્રો આ બધી આપણે જનરલ ઇન્સ્ટ્રક્શન છે, આ ઇન્સ્ટ્રક્શનમાં કાંઈ ધ્યાનમાં રહેવાનું છે નહીં. હવે જોઈએ કે જો તમે ગુજરાતમાં ફોર્મ ભર્યું છે તો ગુજરાતમાં તમારે પ્રિલિમ્સ અને મેઇન્સના સેન્ટર કઈ કઈ જગ્યાએ હશે, તો ગુજરાતમાં એવું કીધેલું છે કે અમદાવાદ હશે, ગાંધીનગર હશે, આણંદ હશે, જામનગર હશે, મહેસાણા હશે, રાજકોટ હશે, સુરત હશે અને વડોદરા હશે. એટલે કે વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાં આના એક્ઝામ સેન્ટર હશે. તો આ એક ખૂબ જ સારી એ સુવિધા છે અને આ ખૂબ જ મોટી વેકન્સી છે. તો વિદ્યાર્થીઓ બધાએ આ ફોર્મ ભરી શકાય. અને જો કોઈ પણ આ એડવર્ટાઇઝમાં કોઈ પણ વિદ્યાર્થીઓને કાંઈ ખબર ન પડી હોય તો તે કોમેન્ટ બોક્સમાં જણાવશું તો આપણે તેમની પ્રશ્નનો જવાબ આપશું. તો વિદ્યાર્થીઓ આ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. આભાર.